નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે સૌને ખબર જ છે કે અમદાવાદ એ ખાણીપીણી માટે પ્રખ્યાત છે, પરંતુ હવે આ શહેરમાં ખાણીપીણીનો ચટકો સ્વાદના શોખીનો માટે ભારે પડી રહ્યો છે। શહેરમાં ઠેર ઠેર બિન આરોગ્યપ્રદ વસ્તુઓ વેચાઈ રહી છે। શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં એક બેકરીની જીવાતવાળી ખારી બિસ્કિટ ખાતા બાળકની હાલત ખરાબ થઈ જતા આરોગ્ય વિભાગે બેકરીને સીલ કરી દીધી હતી। તમને જો આના વિશે ડિટેલમાં જાણકારી આપીએ કે આ બેકરી ક્યાં હતી ને શું ઘટના છે, તો તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અમદાવાદના ગોમતીપુર ખાતે આવેલી જન્નત બેકરીમાં દુકાનદારે કેટલાય દિવસોથી પડી રાખેલી જીવાતવાળી ખારી બિસ્કિટનું વેચાણ કરતો હતો, જેનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાળકની આ ખારી બિસ્કિટ ખાધા બાદ તબિયત બગડી હતી। આ અંગે તુરંત જ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના બાદમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેકરીની દુકાન પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। અને આ તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે દુકાનદાર કેટલાય દિવસોની જૂની અખાદ્ય ખારી વેચી રહ્યો હતો। તપાસમાં ખારી બિસ્કિટ પર રીતસરની જીવાતો ફરતી હોવાનું પણ જોવા મળ્યું હતું, જેના બાદમાં આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતા બેકરીને સીલ કરી દીધી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।